સત્સંગ માણસને નીરસ નથી કરતો. જો સાત્વિક થવું અને નીરસ થવું બંનેમાં ફરક છે. સાત્વિકતા હોય પણ નીરસતા ન હોય. કારણ કે જો નીરસતા આવી ગઈ તો પુષ્ટિ માર્ગનો આનંદ નહીં માણી શકે. આપણે ત્યાં તો જેને શોખ છે, જેને આનંદ છે, જેને અનેક અનેક વસ્તુઓમાં જેને ગમે છે આ બધી કલાઓ, એના માટેનો આપણો માર્ગ છે. આપણો માર્ગ વૈરાગીઓનો માર્ગ નથી કે જેને ક્યાંય આસક્તિ ન હોય, ક્યાંય પ્રેમ ન હોય, કોઈ શોખ ન હોય. આપણો માર્ગ વૈરાગીઓનો નહીં, અનુરાગીઓનો માર્ગ છે. જેને બધુંય ગમે પણ ભોગવીને નહીં, ભોગ ધરીને ગમે, એવા ભક્તોનો માર્ગ આપણો પુષ્ટિ માર્ગ છે. એના બધા જ શોખ, એની બધી જ કલાઓ પ્રભુને રીઝવવા માટે હોય. શોખને શ્રી ગુસાઈજીએ ભક્તિમાં જોડી, એ શોખને જ ભક્તિ બનાવીને ઉદ્ધારક કરી દીધા. કારણ કે શોખ એવી વસ્તુ છે એમાં મન લગાડવું ન પડે, મન એમાં જ હોય. અને મન જેમાં છે એ જ વસ્તુ ઠાકોરજીને ધરો ને તો મન આપણે ઠાકોરજીમાં જતું. એટલે એવો સુંદર માર્ગ આપણને મહાપ્રભુજી ગુસાઈજી પ્રભુ ચરણે આપ્યો. રાગ, ભોગ અને શ્રૃંગાર ત્રણેય મનુષ્યનું પતન કરનારા હતા. ગુસાઈજીએ ત્રણેયને સેવામાં જોડી, સેવા પરખ કરી, આ ત્રણેયને ઉદ્ધારના સાધન બનાવી દીધા. એવું તને રાગ ગમે છે તો અષ્ટછાપની વાણી ગા, ભિન્ન ભિન્ન રાગોમાં ગા, સમય અનુકૂળ રાગોમાં ગા. ભોગ ગમે છે તો પ્રભુના વિવિધ સામગ્રીઓ સિદ્ધ કરીને ઠાકોરજીને ભોગ દે. શ્રૃંગાર ગમે છે, ઠાકોરજીના વિવિધ પ્રકારના શ્રૃંગાર. નહીં તો એમાં કહેવાય કોઈ રાગમાં પડે, કોઈ ભોગમાં પડ્યો, કોઈ શ્રૃંગારમાં પડ્યો તો એનું પતન થાય. પણ આ એવો માર્ગ મહાપ્રભુજી આપણને આપ્યો છે, આ ઉદ્ધારક. એ જ પતન કરનારી વસ્તુઓનું રૂપ ફેરવીને સેવા પરખ કરી અને જીવના ઉદ્ધારનો માર્ગ પ્રશસ્ત કરે છે. શિક્ષાપત્રમાં હરિરાયજી અનેક પ્રકારે શિક્ષા આપે છે, અનેક પ્રકારે. એક એક શિક્ષાપત્ર જેમ જેમ તમે ખોલતા જશો, વિવિધતા છે શિક્ષાપત્રો. હરિ, ગુરુ, વૈષ્ણવ, આ ત્રણેયની મહત્તા શિક્ષાપત્રમાં ગવાય છે. પ્રભુના સ્વરૂપ, લીલા, સેવા, આ બધાનું ચિંતન હરિરાયજી આમાં કર્યું છે. ગત 2 દિવસથી તો આપણે ધીરે ધીરે જઈ રહ્યા છીએ. ગઈકાલે પણ શિક્ષાપત્રનો આપણે પ્રારંભ કર્યો હતો. લગભગ 2 શ્લોકોનું આપણે દર્શન કર્યું. મનસા ભાવયે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. આપ સૌ પુસ્તક તો લાવ્યા છો? આ કમ્પલસરી બુક છે, અહીંયા આવવાનું, રોજ લઈને આવી. 2 શ્લોકોનું આપણે દર્શન કર્યું, જેને કારણે મારી સાથે તમે શ્લોકો બોલશો ને તો શ્લોકો બોલતા પણ થઈ જશે. નહીં તો એમને શિક્ષાપત્ર ખોલીએ તો અઘરું લાગે આપણને. ઘરે જઈને જો તમે શિક્ષાપત્ર ખોલો, આજે જ અમારા એક વૈષ્ણવ કહેતા કે જે એમને તો બહુ અઘરું છે, પણ સાંભળીએ છીએ તો આનંદ આવે છે. સંસ્કૃત શ્લોકો છે અને ઘણી વાર તો આપણે ગ્રંથોનું વોલ્યુમ જોઈએ ને એમ જ થઈ જાય, આ તો આપણા કામનું જ નહીં. એની જે જાડાઈ જોઈએ ને એમ લાગે આપણા કામનું નથી. પણ કૃપા થાય ને તો સર્વ સુગમ થઈ જાય. શ્રી હરિરાય મહાપ્રભુજીની કરુણા થશે તો ગ્રંથો પોતાને ખોલે છે. ગ્રંથના રચયિતાની કૃપા થાય ને તો ગ્રંથ પોતાને ઉદ્ઘાટિત કરતો હોય છે. લખેલું દેખાય અને જે નથી લખ્યું ને કહેવા માંગે છે એ પણ દેખાય જ્યારે રચયિતાની કૃપા થાય ને. અને એટલા માટે જ આપણે ત્યાં ક્રમ હોય છે કે જે રચયિતા હોય એનું સ્મરણ કરાય. પ્રારંભમાં આપણે હરિરાય મહાપ્રભુની જય બોલીને પ્રારંભ કરીએ છીએ, કારણ કે એમની કૃપા વગર આ સમજાશે. શ્રી મહાપ્રભુજીના ચરિત્રમાં જુઓ ને, કૃષ્ણાશ્રય ગ્રંથ કેવો ભણાવ્યો. બધેથી હારીને આવેલા ગોવિંદ દુબે, પણ એ રીતે ગ્રંથ બનાવ્યો કે સર્વત્ર વિજય થવા લાગ્યો.
મહાપ્રભુજી નું નામ જ છે વાકપતિ. સરસ્વતીના પણ પતિ છે. અને એટલે જ્યારે કોઈ પણ ગ્રંથ પ્રારંભ કરતા હોય ત્યારે મહાપ્રભુજીનું સ્મરણ જરૂર કરવું. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણા સૌના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. અને એમનું સ્મરણ કરીને કોઈ પણ ગ્રંથ યા પાઠનો પ્રારંભ કરો, જેથી એ ગ્રંથની પણ કૃપા આપણા પર થાય. આચાર્યોની વાણી નિષ્ફળ નથી હોતી, સાધારણ નથી હોતી, સ્વરૂપાત્મક હોય છે. 16 ગ્રંથમાં મહાપ્રભુજી પોતે બિરાજે છે એમની વાણી રૂપે. એમ શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી પોતે બિરાજે છે. અને એટલા માટે એમનું સ્મરણ કરાય. વાકપતે શ્રી વલ્લભ. વાર્તા સાહિત્યનો પ્રસંગ આવે છે ને આપણે ત્યાં. ઘટ સરસ્વતી હતો. સરસ્વતીજીને ઘડામાં ભરી રાખ્યો. અને જે પણ ગામમાં કોઈ વિદ્વાન આવે એની જોડે શાસ્ત્રાર્થ કરવા જાય. શાસ્ત્રાર્થ કરતો હોય ત્યારે ઘડામાંથી સરસ્વતીજી પ્રગટ થાય અને સરસ્વતીજી આના પક્ષમાં ચુકાદો આપે કે આ જીત્યો ને સામે વાળો હાર્યો. અને જ્યારે સરસ્વતીજી ચુકાદો આપે એટલે બધા મૌન થઈ જાય. એનું નામ જ પડી ગયું ઘટ સરસ્વતી. ઘડામાં સરસ્વતીજીને પૂરી રાખેલા. મહાપ્રભુજી એકવાર પધાર્યા, એમની જોડે શાસ્ત્રાર્થ કરવા આવ્યો. ઘણો લાંબો શાસ્ત્રાર્થ ચાલ્યો. એને થયું હમણાં સરસ્વતીજી બહાર આવશે ને બોલશે, હમણાં બોલશે. પણ સરસ્વતીજી પ્રગટ જ ન થયા, મૌન રહ્યા. હાર્યો શાસ્ત્રાર્થ. ગળો લઈને પાછો ઘરે ગયો. એટલામાં સરસ્વતીજી બહાર પધાર્યા. એવું કે તે શાસ્ત્રાર્થ ચાલતો હતો, આપ બોલ્યા કેમ નહીં? આજ સુધી જ્યાં જ્યાં શાસ્ત્રાર્થ થતા અને વિદ્વાનો જોડે હું શાસ્ત્રાર્થ કરતો ત્યારે આ બહાર આવીને બોલતા, આજે કેમ મૌન રહે? ત્યારે સરસ્વતીજીએ કહ્યું, જેટલા વિદ્વાનો છે એ મારા બાળકો છે, પુત્રો છે, પણ પતિ સામે બેઠા હોય ત્યારે મારાથી ન બોલાય. વલ્લભ તો મારા પતિ છે. અને એટલે મહાપ્રભુજીનું નામ પડ્યું વાકપતે નમઃ. આ તો સરસ્વતીના પણ પતિ છે, સાક્ષાત પ્રભુ સ્વરૂપ છે. કારણ કે ભગવાનની મુખમાંથી વાણી પ્રગટ થઈ છે. સરસ્વતીજીનું પ્રાગટ્ય છે. 7 ધર્મો મુખારવિંદના છે જે મહાપ્રભુજીમાં બિરાજે છે. જ્યારે ચર્ચા નીકળશે ત્યારે કરીશું. શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપા, એમની વાણી. અને મેં ગઈકાલે કહ્યું એમ આ પત્રો ગોપેશ્વરજી માટે નથી, આપણા બધા માટે લખેલા છે. લીલા સર્વા ક્રમાગતાઃ. વૈષ્ણવે ભાવના કરી ક્રમ અનુસાર મનથી. સેવાનો બધો ક્રમ તમારા ઘરે ન હોય, પણ મનથી નિત્ય ભાવના અષ્ટયામની કરી. 8 સમયનો જે ક્રમ છે આપણે ત્યાં અષ્ટયામનો, એની ભાવના વૈષ્ણવે રોજ કરી. 3જા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવતા બોલ્યા, 3જો અને 4થો શ્લોક સાથે કહીશ. સેવાધિકારી કાર્યા નિરુદ્ધે નૈવ ચેતસા દૈહિકં કર્મ નિખિલં પ્રભુ સેવાપયોગિના. સેવાધિકારી કાર્યા નિરુદ્ધે નૈવ ચેતસા દૈહિકં કર્મ નિખિલં પ્રભુ સેવાપયોગિના. યથોપકરણાદીના રક્ષા તદ્વિધીયતા ભાર્યાદીશ્વનુરાગોપી સેવા હેતુકે વહી. યથોપકરણાદીના રક્ષા તદ્વિધીયતા ભાર્યાદીશ્વનુરાગોપી સેવા હેતુકે વહી. સુંદર વાત સમજાવતા હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે, સેવાપી કાયિકી ક્યાર્યા નિરુદ્ધે નૈવ ચેતસા.
સેવા આદિ કાર્યો નિરોધ યુક્ત ચિત્તથી પ્રભુમાં કરો. દૈહિકમ કર્મ નિખિલમ પ્રભુ સેવોપયોગીનામ. અને સેવામાં જે ઉપયોગી પદાર્થો છે તેનું રક્ષણ થાય એ રીતે શારીરિક ક્રિયાઓ કરવી. પત્ની પુત્ર વગેરે પ્રત્યેનો સ્નેહ સેવાના હેતુથી રાખવો અને સેવામાં બધા જ અનુકૂળ બને એમ વિચાર. શિક્ષાપત્રમાં જે શુદ્ધ પુષ્ટિમાર્ગી જીવો છે, જેના ઘરે સેવા બિરાજે છે, રોજ જે સત્સંગ કરે છે અને એના રોજ બરોજના પ્રશ્નોના ઉકેલ આપણને શિક્ષાપત્રમાં મળે છે. સેવાપી કાયિકી કાર્યા નિરુદ્ધે નૈવ ચેતસા. સેવાદિ કાર્યો નિરોધ યુક્ત ચિત્તથી પ્રભુમાં કરો. સેવા જ્યારે પણ કરીએ મન કેવલ ને કેવલ પ્રભુમાં રહેવું જોઈએ. નિરોધ શબ્દની વ્યાખ્યા મહાપ્રભુજી સમજાવે છે. દશમ સ્કંદની લીલા ભાગવતજીમાં નિરોધ લીલા કહી છે અને મહાપ્રભુજી એની વ્યાખ્યા કરતા કહે છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. પ્રપંચની વિસ્મૃતિ પૂર્વક ભગવાનમાં આસક્તિ થવું એ જ નિરોધ છે. અને આ રીતે ભગવત સેવા કરવી. પ્રપંચ એટલે સંસાર, મમતાત્મક સંસારને પ્રપંચ કહેવાય. અને એની વિસ્મૃતિ થાય અને ભગવાનમાં આસક્તિ થાય. સંસાર ભૂલાવવો એ ગૌણ ક્રિયા છે. એમ તો ઊંઘની ગોળી ખાઈને સુઈ જાવ તો સંસાર ભૂલી જાવ, પણ એની મહત્તા નથી. કઈ રીતે ભૂલાવવું કે ચિત્ત ભગવાનમાં લગાવીને સંસારને ભૂલવું. મન ભગવાનમાં લાગે, પ્રભુમાં આસક્તિ થાય, એ મુખ્ય ક્રિયા છે. એટલે નિરોધ યુક્ત ચિત્તથી કરવું. અનેક અનેક વ્યાખ્યાઓ નિરોધ શબ્દની કહી. યોગ શાસ્ત્રમાં કહ્યું યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધા, રોકવાના અર્થમાં કહ્યું. ભાગવતજી આત્મશક્તિનું પરમાત્મ શક્તિમાં લય એને નિરોધ કહે છે. નારદજી ભક્તિ સૂત્રમાં નિરોધસ્તુ લોક વેદ વ્યાપાર ન્યાસ, લૌકિક વૈદિકનો પ્રભુ માટે ત્યાગ, એને નિરોધ કહે છે. પણ મહાપ્રભુજી કહે છે કે પ્રપંચની વિસ્મૃતિ થાય અને ભગવાનમાં આસક્તિ થાય, એ નિરોધ છે. સેવા એ રીતે કરો કે એ સમય તમે કેવલ પ્રભુ માટે છો, કેવલ પ્રભુ માટે. ઘણા લોકો કે અમે સેવા કરવા બેસીએ ત્યારે જ બધા વિચારો શરૂ થઈ જાય, મન ભટકવા લાગે. જો ઠાકોરજી આગળ બેઠા, એની કૃપાનું પહેલું પ્રમાણ એ થયું કે તમને ખબર તો પડી કે મારું મન ભટકે છે. નહીં તો આખા દિવસમાં ક્યારે તમને એવું લાગે છે કે મન ભટકે છે? કોઈ પણ ક્રિયામાં તમને એવું લાગે મન ભટકે? સામે બેઠા એટલે ઠાકોરજી કૃપા કરીને તમને જાગૃતિ આવી કે મારું મન તો ભટકી રહ્યું છે. આ જાગૃતિ થવી એ પણ મોટી વાત છે. વિચાર આવી રહ્યા છે એમ નહીં માનવું, જઈ રહ્યા છે એમ માનવું. એવું કરવું. આ વિચાર પણ ગયો, આ વિચાર પણ ગયો. કોઈ પણ સેવા કરતા વિચાર આવે ને ત્યારે એમ વિચારવું કે આયો નહીં, ગયો. મનમાં જતો મારે, પણ ઠાકોરજીની આગળ બેઠો એટલે ખોટા વિચાર મનમાં રહી ન શકે, લૌકિક વિચાર મનમાં રહી ન શકે, એટલે એક એક વિચાર મને છોડીને જઈ રહ્યા છે. આંખમાં લગાડેલું કાજળ હોય, આંખને દેખાતું નથી, પણ આંખથી દૂર લઈ જાઓ તો કાજળ દેખાય. એમ આ બધા જ વિચારો મનમાં જ હતા, પણ ઠાકોરજી આગળ બેઠા ને એટલે તમને છોડીને જવા લાગ્યા, અને તમારાથી દૂર ગયા એટલે તમને દેખાય. એટલે જ્યારે પણ સેવામાં કોઈ પણ વિચાર આવે તો એમ નહીં વિચારવું કે આવ્યો, એમ વિચારવું ચલો આ પણ ગયો, આ વિચાર પણ ગયો. આમ 5 વાર કરશો ને એટલે મન ઠાકોરજીમાં આવી જશે. અને મન એકાગ્ર કરીને સેવા કરવી. મહાપ્રભુજી સેવા શબ્દની વ્યાખ્યા જે કરે છે, ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્ત પ્રભુમાં પરોવા, એનું નામ જ સેવા છે. ખાલી જોવું નહીં, ચિત્ત પણ એકાગ્ર હોવું જોઈએ. જેમ સોયમાં દોરો પરોવીએ, આંખો ગમે તેટલી સારી હોય પણ ચિત્ત એકાગ્ર ન થાય તો સોયમાં દોરો પરોવાતો નથી. સેવા પણ આ રીતે કરવું. ચેતસ્તત પ્રવણમ સેવા, મહાપ્રભુજીએ કહ્યું. તત સિદ્ધે તનુ વિત્તજા, અને માનસી સા પરામતા. એની સિદ્ધિ કઈ રીતે થાય કે તનુ વિત્તજા દ્વારા. આ દેહ દ્વારા સેવા થાય તનુજા, વિત્ત દ્વારા ધન દ્વારા જે સેવા થાય એ વિત્તજા. અને એ કરતા કરતા માનસીનું દાન ઠાકોરજી કરે છે. 3 પ્રકાર સેવાના કયા છે? તનુજા, વિત્તજા અને માનસી.
પણ ચિત્ત પરોવાયા બહાને એ જ સેવા છે. સેવા ક્યારે નિષ્ફળ જતી નથી. સેવા કઈ રીતે કરવી? દોરી પર નટ ચાલતો હોય, બધે દ્રષ્ટિ કરતો હોય, પણ એનું અંદરથી ચિત્ત તો એ દોરી ઉપર હોય જેના પર એ ચાલી રહ્યો હોય. સેવામાં પણ બધી જ ક્રિયા કરતા ચિત્ત તો પ્રભુમાં જ રાખ. વાર્તા સાહિત્યમાં આપણે પ્રસંગ રાજા આસ્કરણદાસજી, કેવો ચિત્ત નિરોધ પ્રભુમાં થયો. યુદ્ધના મેદાનમાં પણ ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. એક બાજુ યુદ્ધ ચાલી રહ્યું છે, ઘોડા પર યુદ્ધ લડી રહ્યા છે, અને મનથી માનસી સેવા ચાલી રહી છે. અને કઢીનો ડબરો ભોગ ધરવા ગયા ને ઘોડાને ઠેસ વાગી. કઢીનો ડબરો એમને એમ લાગ્યું કે ઢોળાયો, અને યુદ્ધના મેદાનમાં એમના કપડા કઢીવાળા થઈ ગયા. વિચાર કરો, યુદ્ધના મેદાનમાં એમના મનમાં સેવા ચાલે છે, અને આપણે તો સેવામાં બેઠા હોય તો એ મનમાં તમે કહો છો, મેં નથી કહ્યું, હું તો બહુ સેવા જ ચાલે છે. ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્ત પ્રભુમાં પરવાય, એનું નામ સેવા છે. પ્રસંગ આવે, પ્લસ બહુ નવી આવેલી ને શેઠજી અંદર સેવા કરતા હતા, અને સેવા કરતા કરતા વિચાર આવ્યો કે આ જોડા સીવા આપ્યા છે ને હજી મોચી આપી નથી ગયો. બારે બુહારી કરતી હતી, એટલામાં કોઈ મહેમાન આવ્યું ને પૂછ્યું, શેઠજી ઘરમાં છે? વહુએ કહ્યું, ના ના, એ તો મોચીની દુકાને જોડા લેવા ગયા. પેલા બૂમો પાડતા પાડતા બહાર આવ્યા, અરે હું સેવામાં બેઠો છું, તને ખબર છે? આવું કેમ કે છે? ક્ષમા કરજો, આ બેઠા ભલે ઠાકોરજીની સામે હતા, પણ મન તો મોચીની દુકાને જ ગયું. એમ આપણું મન ક્યાં ક્યાં ફરતું હોય છે. શરીરથી ભલે નિકટ ન હો, પણ મન પાસે હોય ને તો તમે ઠાકોરજીની પાસે જ છો. શ્રૃંગાર ધરતો હોય વ્યક્તિ, પણ મન બહાર ગયું હોય, બહાર કોઈ મંદિરની બહાર બુહારી કરતો હોય, પણ ઠાકોરજીમાં મન હોય, તે બહાર બુહારી કરતો વ્યક્તિ ઠાકોરજીની વધારે નજીક છે. આપણે આગળ પહોંચતા આપણને આવડે છે, પણ નજીક પહોંચતા નથી આવડતું. બધાને ધક્કો મારીને આગળ પહોંચી જઈએ, પણ ઠાકોરજીની કદાચ દૂર જતા રહેતા હોઈએ છીએ, નજીક નથી આવી શકતા. મનથી નજીક કેમ પહોંચો? લાભ આપીએ ને ત્યારે નજીક પહોંચાય. સેવા આપી કાયી કી કાર્ય નિરુદ્ધનેવ ચેતસા, નિરોધ યુક્ત ચિત્તથી કરવી. સેવા કરતા હોય ત્યારે બીજો કોઈ વિચાર મનમાં ના આવવો જોઈએ. મનને ઠાકોરજીનું, મહાપ્રભુજીનું સ્મરણ કરાવી. આપણે સેવામાં જતા પહેલા ગુસાઈજીનું સ્મરણ કરીએ, યમુનાજીનું સ્મરણ કરીએ. અને યમુનાજી સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે, સ્વભાવ પર જય આપનારા. અને આ ત્રણેયનું સ્મરણ કરીને આપણે કહીએ છીએ, અમારું ચિત્ત આજે સેવામાં ઠાકોરજી સિવાય બીજે ક્યાંય ન જાય. કેમ? જગાવતા પહેલા આ ત્રણેય સ્વરૂપોનું સ્મરણ કરવામાં આવે છે. કારણ કે મહાપ્રભુજી સ્મૃતિ માત્રાર્થી નાશન, મહાપ્રભુજીનું નામ છે. મહાપ્રભુજીનું સ્મરણ કરો એટલે મનમાં રહેલી સર્વ આરતીઓને મહાપ્રભુજી સમાપ્ત કરી દે. જેટલા પણ તાપ, ઉદ્વેગ ભક્તના ચિત્તમાં જાગ્યા છે, શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરતા એ શાંત બની જાય. એટલે મહાપ્રભુજીનું સ્મરણ કરાય જગાવતા પહેલા. ગુસાઈજીનું સ્મરણ કરાય, કારણ કે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે, તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાધે રે. ગુસાઈજી તો કેવા છે? ચારે પદાર્થોને આપનારા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને વૈષ્ણવનો ધર્મ એ ભગવત સેવા છે, અર્થ સ્વયં પ્રભુ છે, કામ ભગવત દર્શનની ઈચ્છા છે, અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, ચિત્ત ભગવાનના ચરણોમાં લાગી જાય, એ જ વૈષ્ણવનો મોક્ષ પુરુષાર્થ. વૈષ્ણવનો મોક્ષ એટલે ભગવાનમાં ભળી જવું નથી, એનું મન ભગવાનમાં મળી જાય, એ જ વૈષ્ણવનો મોક્ષ છે. ભળી જવામાં આનંદ નથી, મન મળવામાં આનંદ છે. મિશ્રી થઈ જવામાં આનંદ નથી, મિશ્રી ચાખવામાં આનંદ છે. આજ વૈષ્ણવનો મોક્ષ કહેવામાં આવે છે. એટલે ગુસાઈજીનું સ્મરણ કરાય છે, યમુનાજીનું સ્મરણ કરાય છે. કારણ કે યમુનાજી એવા છે કે નયનન પ્રગટ લીલા દિખાવે. યમુનાજીની કૃપા થાય ને, એ જ બિરાજતા ઠાકોરજી સાક્ષાત પ્રગટ થઈને અનુભવ કરાવે. એ જ લીલાના પ્રગટ દર્શન આજ નેત્રોથી થાય. એવા શ્રી યમુનાજી છે. સ્વભાવ પર વિજય આપનારા યમુનાજી છે. એટલે આ ત્રણેય સ્વરૂપનું જગાવતા પહેલા ઠાકોરજીને આ ત્રણેય સ્વરૂપનું ચિંતન અને સ્મરણ કરવામાં આવે. નિરોધયુક્ત ચિત્તથી સેવા કરે. તો કોઈ એમ કે મન ન લાગતું સેવા છોડી દેવી કે ના, એમ પણ નથી. મન લગાડીને સેવા કરવી એમ કહ્યું, ચિત્ત નિરોધ કરીને સેવા કરવી એમ કહ્યું, પણ નથી લાગતું તો શું ઉભા થઈ જવું કે ના ના,
જો મન લગાડવું એ આપણા હાથમાં હોતું નથી. મન કોઈ પદાર્થ નથી કે એને પકડીને લગાડી દો. મન કોઈ વસ્તુ નથી કે એને પકડીને ધરી દો. કરતા રહેવું. કારણ પ્રીત આપણા હાથમાં નથી, પણ રીત તો છે. અને આ રીત પુષ્ટિ માર્ગની એ પણ સાધારણ નથી, એ તો વ્રજભક્તોની રીત છે. સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. આ રીત પણ વ્રજભક્તોની રીત મહાપ્રભુજી આપેલી છે. અને કદાચ અભાવે પણ જે મહાપ્રભુજીની રીતથી સેવા કરે છે ને, તો એ કરતા કરતા પણ ઠાકોરજી એક દિવસ પ્રસન્ન થઈ એને ભાવનું દાન કરશે. મન નથી લાગતું છતાંય બેઠા રહ્યા, તમારા હાથની સેવા લેતા લેતા ઠાકોરજી પ્રસન્ન થઈ તમારા મનને હરી લેશે. એક દિવસ તમારા મનને તમારામાં લગાડી લેશે. અને એટલા માટે એવું પણ નહીં વિચારું કે મન નથી લાગતું એટલે મૂકી દો. ઘણા એમ કે મન નથી લાગતું તો માળા કરીને શું ફાયદો, મન નથી લાગતું પાઠ કરવાનો શું હોય, મન નથી લાગતું સેવા કરવાનો શું હોય. અરે મન નથી લાગતું એટલે તો માળા ફેરવવાની છે. મન લાગી જ જાય તો ધી એન્ડ. પછી ક્યાં ફેરવવાની જરૂર પડે છે? આપણે તો વિચારીએ છીએ ઊંધું. મન નથી લાગતું એટલે જ માળા કરવાની, કારણ કે માળા ફેરવવાથી મન ભગવાનમાં જાય. મન નથી લાગતું એટલે તો પાઠ કરીએ છીએ, પાઠ કરતા કરતા ચિત્ત પ્રભુમાં જાય. લાગી જ જાય તો પૂરું થઈ ગયું. નથી લાગતું એટલે જ આ બધું કરવાનું છે. એટલે ઊંધું નહીં વિચારું, એમ વિચારું કે આ માળા કરતા કરતા એક દિવસ મારું મન ઠાકોરજીમાં જશે. માલા જપો ન કર જપો, જીવા જપો ન રામ, સુમિરન મેરા હરી કરે મેં પાવા વિશ્રામ. દાદુ દયાલ હતા ને, એમ કહેવાય કે માળા ફેરવતા 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 એમનું મન ભગવાનમાં એવું લાગી ગયેલું કે અહીંયા બેઠા બેઠા એમ નામ જપે અને ટીંગાડેલી ખીટી ઉપર માળા એક 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 મણકો ફરતો જાય. એવી અવસ્થા એમની આવી ગઈ. અને ત્યારે એમણે દોહો લખ્યો, માલા જપો ન કર જપો, જીહવા જપો ન રામ, સુમિરન મેરા હરી કરે મેં પાવા વિશ્રામ. કે મેં તો માળા મૂકી દીધી, હવે ભગવાન મારું નામ જપે છે. જપી જપીને ભગવાનને એવું નામની આદત પાડી દીધું છે કે મારા મુખ્ય સાંભળવાની એમને આદત પડી ગઈ છે. આ સિરમૌરતા ભક્તિ, આ સાફલ્ય ભક્તિ. તો સેવાપી કાયિકી કાર્યા નિરુદ્ધે નૈવ ચેતસા. નિરોધ યુક્ત ચિત્તથી પ્રભુમાં કરવી સેવા. આસ્કરણદાસજીનો વાર્તા પ્રસંગ આવે છે. સેવા કરવા બેઠા હતા અને કોઈ ચોર આવ્યો અને તીર છોડ્યું. આર પાર નીકળી ગયું તીર શરીરથી. લોહીથી ખદબદાયેલા વસ્ત્રો થઈ ગયા છે, પણ સેવામાં છે. દેહનું ભાન ભૂલાઈ ગયું છે. આ તો આઈને ચાકરે કહ્યું, કરે તમારું શરીરમાંથી લોહી વહી રહ્યું છે. આ નિરુદ્ધયુક્ત ચેતથી સેવા છે. સેવામાં મન ક્યાંય લૌકિકમાં જવા નહીં દે. બને એટલું ચિત્ત પ્રભુના ગુણગાન દ્વારા, સ્મરણ દ્વારા જે સમયની જે સેવા કરતા હોય એની લીલાનું ચિંતન કરવું. શરીરથી ક્રિયા થાય અને મનથી ભાવના કરતા રહે. મનને એકલું નહીં મૂકવું. જે સમયની જે લીલા કરતા હોય ને, સેવા કરતા હોય એ લીલાનું ચિંતન કરવું. મંગળા સમયનો ભાવના હોય તો મંગળા સમયની ભાવના મનથી વિચારવી. ગમણા પ્રભુ જાગવાની તૈયારી કરી રહ્યા છે. નંદાલયનું વાતાવરણ કેવું છે. લીલા સર્વા ક્રમાગતા મનસા ભાવયે નિત્યમ. સેવા કરતા કરતા ભાવના કરતા રહેવું મનથી, જેથી મન પ્રભુમાં લાગેલું રહે. ક્રિયા તો પછી પણ રહેશે, પણ મન ભગવાનમાં લાગી જશે ને એટલે ક્રિયા ગૌણ બની જશે અને મનથી આનંદ માણવા લાગશે. કે જ્યાં સુધી શરીરમાં બુદ્ધિ હોય ત્યાં સુધી ક્રિયા આનંદ નથી આપતી. જ્યારે તમારી સેવા ફલાત્મક બનશે ત્યારે શું આ બધું મૂકી દેવાનું? ના. રોજની જેમ ત્યારે જારી ભરશો, રોજની જેમ ત્યારે શૃંગાર કરશો, રોજની જેમ ત્યારે ભોગ ધરશો, પણ પછી એ ક્રિયાત્મક નહીં રહે, પછી એ ભાવાત્મક બની જશે. પછી એમ લાગશે કે હું નંદાલયમાં યશોદાજીની સાથે સેવા કરી રહ્યો છું. ભાવાત્મક અને સ્વરૂપાત્મક બની જશે. જેમ કોઈ કાર ચલાવતા શીખતું હોય ને, અને શીખતું હોય ત્યારે એને એમ લાગે કે લોકો આ બધી 3-4 વસ્તુ એકસાથે સંભાળતા કઈ રીતે હશે. ક્લચે દબાવવાનું ને, એક્સિલેટરે મૂકવાનું ને, ગેરે બદલવાના ને, સ્ટેરિંગે સાચવવાનું. શીખતો હોય માણસ ત્યારે એનું બધું જ ધ્યાન આ બધી વસ્તુઓમાં હોય ચલાવવાની. અને એટલે આજુબાજુ ગમે તેટલા સારા દ્રશ્યો હોય એ માણી ન શકે. જો કાર ચલાવતા શીખતો હોય, આસપાસ ગમે તેટલા સુંદર દ્રશ્યો હોય એને મજા ના આવે.
કારણ કે એનું ધ્યાન સ્ટેરિંગમાં હોય, બ્રેકમાં હોય, એક્સિલેટરમાં હોય, ગેરમાં હોય. પણ પાકી આવડી જાય પછી એ બધું એ કરે તો છે જ, પણ હવે આજુબાજુના દ્રશ્યો માણી શકે છે. ક્રિયાઓ એ ચાલુ જ રહે છે, પણ હવે શરીર એવું ગોઠવાઈ ગયું છે ક્રિયામાં કે હવે મનથી એ આનંદ માણી શકે છે. એને થાય હજી દૂર જાઉં, હજી લાંબી રસ્તે જાઉં. ક્રિયાઓ તો ચાલુ જ રહેશે. સેવામાં પણ એવું જ છે, એ જ ક્રિયાઓ ચાલતી રહેશે, પણ નિરુદ્ધ ભાવથી જ્યારે સેવા થઈ ત્યારે મન ઠાકોરજીની લીલાનો આનંદ માણી શકશે. અત્યારે સેવા થાય છે પણ લીલાનો આનંદ આપણે માણી નથી શકતા.